જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। જો કે તમે મજામાં જ હશો ને, હું પણ ખૂબ જ મજામાં। આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। આજે તો મસ્ત મસ્ત જો તૈયાર થઈ ગયા છીએ, નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ, નવા નવા કપડાં પહેરીને, નવા વાહ પહેરીને કારણ કે આજે અમારે જવાનું છે લગ્નમાં એટલે કે જાનમાં જવાનું છે। તો જાનમાં જવાનું છે એટલે તો અંદર તો તમને તો બધાને ખબર જ છે કે અંદર આ બધાની કેટલી વાર લાગે તૈયાર થતા। હે એ તો લાગે મજેદાર થાય છે તૈયાર। સૌપ્રથમ તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને આજે તો જો જવાનું છે જાનમાં, તો તૈયાર થઈ છે અત્યારે। એમ કાંઈ વાંધો નહીં, તૈયાર થઈ જાવ। અને આપણી વાટે બીજા વાહે ઊભા છે કેટલા બધા, તો એ તો તૈયાર થાય છે પછી પાછા મેળા। એ મામી
તો ફાઇનલી વરઘોડો પૂરો થઈ ગયો છે અને આપણે જવાનું છે ત્યારે જમવા. તો મસ્ત મસ્ત પણ જમી લઈએ. અને અમારી હારે છે રાહુલભાઈ. કેમ દાંત કાઢો રાહુલભાઈ? જમવા આવ્યા પણ લાઈન તો બહુ મોટી છે. પહેલાં આપણે હાથને એવું ધોઈ નાખવી, પછી પાછા આવશું. ફાઇનલી આપણે લગ્નમાંથી તો અત્યારે ઘરે આવી આવ્યા છીએ. લગ્નમાં તો બહુ જ મજા આવી, ઘણો આનંદ આવ્યો. પણ પહેલાં જ જે કહેવાનું હતું મારે તમને એ અત્યારે કહું છું, કારણ કે મને સવારમાં બહુ ઉતાવળ હતી લગ્નમાં જવાની. એટલે ફટાફટ કાંઈ કહેવાનું નહીં કે કોના લગ્ન છે આ તે કાંઈ છે, કારણ કે અમારે મારા ભાઈબંધના લગ્ન હતા અને એક જતા જોઈએ તો મારે હાળો થાય એ રીતનું બધું હતું. એટલે લગ્નમાં એટલે અમે બે ગયા હતા અને અત્યારે ઘરે આવી આવ્યા છીએ. અને અત્યારે મારી મમ્મી જો તલ ધોકાવે છે. કાબા કેમ તલ ધોકાવો છો? મુખવાસ કરવા છે. તમે તલ ને ધોકાવો છો અને અંદર શું કરે છે? કેમ લગ્નમાં ન મજા આવી ખાવાની? પાર્કવાના જ ન હદે એટલે ને 4 વ્હીલમાં ગયા હતા ને તે નકરી ઉલટી કરી વળતા ઓક ઓક કરી અને તારે જો ભેહા ખાઈ. ભજનમાં તો બહુ મજા આવી ગઈ. તો આ સાથે જ હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.